પેલા તો આ પાઘડી આલી કાકાનો ખૂબ ખૂબ આભાર. મારે પાઘડી કઢાવી નથી એમની, પણ એને હાલ દીધી એટલે ખૂબ ખૂબ આભાર એમનો. અને હવે આપણે આ કંપનીની વાત કરીએ. અમર કૃષિ ખબર છે ડાબડી મોઢા. એટલે હું તમને નોમ શીખવાડું છું કે અમર કૃષિ નોમ સંયમ ખબર છે અમર કૃષિ ખબર હવે એટલે સારું સારું બોલો એમ. હવે જો આપણે પહેલા નવી નવી દવાઓ નવું નવું ખાતર ઓના રવાડે ચડાયા કે નહીં અંગ્રેજોએ. જે આપણે વડીલો છીએ એને તો ખબર જ હશે કે પહેલા આપણા દેશમાં અંગ્રેજો નતા આયા એ વખત આપણે જૈવિક જ ખેતી થતી હતી, ખાતર કે દવાઓ હતું જ નહીં. અને આપણે વાત કરી કે અત્યારે નવી નવી બીમારીઓ, ડાયાબિટીસ, હવે વડીલાની વાત તો છોડી મેલો, પણ અત્યારે નાના નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ આવી બધી બીમારીઓ થવા માંડી છે. એટલે એનું મુખ્ય કારણ છે વધતી જતી ખેતીમાં દવાઓ અને ખાતર. એટલે અત્યારે આપણે એક કંપનીનું ઉદ્ઘાટન નહીં, એક વિચારનું ઉદ્ઘાટન છે. એક બદલાવ લાવવાની આપણે જરૂર છે અને એ બદલાવથી જમીનને પાછી જીવન બનશે અને ધરતીપુત્ર પાછો ખેડૂત સમુદ્ર બનશે. તો આપણે જે ખેડૂત ભાઈઓ ખેતી કરે છે એને તો ખબર જ હશે કે ખાતરનો ખર્ચો મોંઘો પડે છે કે નહીં પડતો? પડે છે ને. અને નફો ગણવા જઈએ તો 0, બરોબર. એટલે આ સમસ્યા કેટલા થાય છે? સમસ્યા જમીનમાં નહીં, સમસ્યા આપણી પસંદગીમાં છે કે આપણે લાલચમાં આવી જઈએ અને વાતમાં આવી જઈએ ને આપણે દવાઓ ખાતર લઈને આપણી જમીનમાં નાખી દઈએ છીએ. અને અત્યારે તો અમુક એવો પ્રયત્ન કરે છે કે આપણે જે અળસિયા, જે આપણે વડીલો બેઠા અહીંયા ખબર હશે કે અળસિયા જે જમીનમાં આવતા, જમીન ફળદ્રુપ બનાવતા, એ અળસિયા અત્યારે તમને ખેતરમાં તો જોવા નહીં મળે. અમારે પહેલા ગાજર ચાલુ હતા તાણે ગાજર ખોદતા તો અમુક ટાઈમે જોવા મળતા. એમ પાટણમાં તો ગાજર પહેલા બહુ વપરાતા, હવે ઓછા થઈ ગયા, પણ એ વખતે અળસિયા જોવા મળતા. હવે અળસિયાનો નાશ